સીઈટીના ફોર્મ ભરવા માટે સ્વિફ્ટ ઓપન કરી લેવું. અહીં સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટનો બોટ હશે, તેના પર ક્લિક કરવું. હોમ મેનુ પર ક્લિક કરવું. સીઈટી 2026-27 માટે નોંધણી કરો એવું લખેલ છે, તેના પર ક્લિક કરવું. ઉપલબ્ધ ધોરણોની યાદીમાંથી પસંદ કરવામાં ધોરણ 5 પસંદ કરવું. અહીં સ્ટાર્ટ અપડેટિંગ સ્ટુડન્ટ ડેટા લખેલ હશે, તેના પર ક્લિક કરવાનું રહેશે, અથવા તો રિઝ્યુમ ફોર્મ લખેલ હશે, તેના પર ક્લિક કરવું. અહીં સ્ટુડન્ટનો યુઆઈડી સિલેક્ટ કરવાનો રહેશે, એટલે સ્ટુડન્ટની ડિટેલ ઓપન થશે. અહીં માતા પિતાનો મોબાઈલ નંબર, શિક્ષકનો મોબાઈલ નંબર અને પેટા જાતિ પસંદ કરી લેવી. નીચે શાળાની માહિતી હશે, એની નીચે હું સંમત છું કે ઉપર દાખલ કરેલ તમામ વિગત મારી જાણકારી મુજબ સાચી છે પર ક્લિક કરી સાચવા પર ક્લિક કરવું. આવી રીતે તમામ સ્ટુડન્ટના યુઆઈડીની નીચે સેવડ લખેલ આવી જાય ત્યાર પછી ફરીથી હોમ મેનુમાં ક્લિક કરવું. ફરીથી બેક જવું. અહીં ચાલુ રાખો લખેલ છે, તેના પર ક્લિક કરશો એટલે એક મેસેજ આવશે. તમે ખરેખર વિગતો સબમિટ કરવા માંગો છો તો હા પર ક્લિક કરવું, એટલે સબમિશન સફળનો મેસેજ આવી જશે. ફરીથી સીઈટી 2026-27 માટે નોંધણી કરો, તેના પર ક્લિક કરશો. ધોરણ પસંદ કરશો એટલે સ્વીકૃતિ ડાઉનલોડ કરો એવો મેસેજ આવશે, તેના પર ક્લિક કરવું. અહીં ડાઉનલોડ એકનોલેજમેન્ટ પર ક્લિક કરશો. ફરીથી યુઆઈડી સિલેક્ટ કરવાનું રહેશે. અહીં યુઆઈડીની નીચે સબમિટેડ લખેલું આવી જશે. કંઈ પણ સ્ટુડન્ટનું યુઆઈડી સિલેક્ટ કરશો એટલે અહીં નીચે પીડીએફ પર ક્લિક કરીને તમે ફોર્મને ડાઉનલોડ કરી શકો છો. થેન્ક યુ.